Hello friends, I am Mukesh Prajapati and today I will teach about direct indirect speech part number 12. વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડિયોની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય વિશે માહિતી મેળવી રહ્યા હતા, જેની અંદર આપણે નોન ડબલ્યુએચ ક્વેશ્ચન મીન્સ કે જેને આપણે યસ નો ક્વેશ્ચન પણ કહીએ છીએ એવા વાક્યોને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવતા શીખ્યા. હવે આપણે આ વિડિયોની અંદર WH ક્વેશ્ચન નું ઇનડાયરેક્ટ સ્પીચ માં રૂપાંતર કેવી રીતે થાય છે એના વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો WH ક્વેશ્ચન મીન્સ કે તમે જાણો છો કે WH ક્વેશ્ચન કોને કહેવાય? તો who, whom, whose, where, when, why, what, how many, how much આ બધા જે શબ્દો છે એને આપણે WH ક્વેશ્ચન કહીએ છીએ. મીન્સ કે જેનો જવાબ એ સવિસ્તર કોઈ આખા વાક્યમાં આવતો હોય એને આપણે WH ક્વેશ્ચન કહીએ છીએ, કોઈ માહિતી આપવાની હોય તેવા. તો આ WH ક્વેશ્ચન નું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરતી વખતે કેટલા ફેરફાર થાય છે અને કયા ફેરફાર થાય છે ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો WH ક્વેશ્ચન નું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરતી વખતે નંબર 1 પહેલો ચેન્જીસ કે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ કે ટોલ્ડ ને બદલે આસ્કર મુકાય છે. જે રીતે કે નોન WH ક્વેશ્ચન ની અંદર કંજક્શન આસ્કર મુકાતું હતું એ રીતે અહીંયા પણ આસ્કર જ મુકાય છે. મીન્સ કે તમારે ધ્યાન આપવાનું છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હશે મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય હશે તો કંજક્શન આસ્કર જ આવશે. તો કંજક્શન આસ્કર જ આવશે. मींस के प्रश्नार्थ वाक्य हશે ઇન્વર્ટેડ કોમા ની અંદર તો એ ની અંદર કંજક્શન આસ્કર મુકાશે. પછી નોન WH હોય કે WH હોય કંજક્શન આસ્કર થશે. ત્યાર પછી કંજક્શન તરીકે WH શબ્દ મુકાય છે. મીન્સ કે જે WH શબ્દ વડે પ્રશ્ન પૂછાયો હશે મીન્સ કે જે WH શબ્દ વડે પ્રશ્ન પૂછેલો હોય એ શબ્દ જ એ જ WH શબ્દ જ કંજક્શન તરીકે મુકાશે. સંયોજક તરીકે WH શબ્દ મુકાય છે મતલબ કે જે WH શબ્દ વડે પ્રશ્ન પૂછેલો છે એ WH શબ્દ જ એ વાક્યનો કંજક્શન મીન્સ કે સંયોજક બનશે. ત્યાર પછી ત્રીજું પ્રશ્નાર્થ વાક્ય એ વિધાન વાક્યમાં ફેરવાય છે. મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય એ વિધાન વાક્યમાં ફેરવાય છે મતલબ કે WH શબ્દ પછી તરત જ મુકાશે. એનો મતલબ શું થશે કે WH શબ્દ પછી તરત જ આવશે. મીન્સ કે ઇનડાયરેક્ટ સ્પીચ નો કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરીએ એટલે કોઈ પણ વાક્ય હોય એ બધા જ વાક્યો વિધાન વાક્યમાં ફેરવાશે. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરીએ ને ત્યારે જે વાક્ય હશે એ વાક્ય એ વિધાન વાક્યની અંદર જ ફેરવાશે. ત્યાર પછી ચોથો નિયમ પાછળથી પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થશે. કેમ ક્વેશ્ચન માં દૂર થયું? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય શેમાં ફેરવાશે? વિધાન વાક્યમાં ફેરવાશે. તો પ્રશ્નાર્થ ચિહ્ન શું થઈ જશે? દૂર થઈ જશે. અન્ય ફેરફારો નિયમ મુજબ થાય છે. નિયમ મુજબ મીન્સ ચેન્જ ઓફ પર્સન, ચેન્જ ઓફ ટેન્સ એન્ડ ચેન્જ ઓફ અધર પાર્ટ્સ ઓફ સ્પીચ. આ ત્રણ નિયમો અનુસાર બાકીના ચેન્જીસ થાય છે. તો આટલા ચેન્જીસ કરીએ ત્યારે આપણું વાક્ય WH ક્વેશ્ચન નું વાક્ય એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાશે. તો વિદ્યાર્થી મિત્રો આ નિયમો ખાસ ધ્યાન રાખજો કે કયા ચેન્જીસ કરવાના છે. તો આ નિયમોનો ઉપયોગ કરીને હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે WH ક્વેશ્ચનના થોડા એક્ઝામ્પલ સમજીએ કે જેનો આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કેવી રીતે ફેરવાય. આપણે નિયમો હવે જાણીએ છીએ કે કયા કયા ચેન્જીસ કરવાના છે. તો ચાલો એ ચેન્જીસ પ્રમાણે આપણે આ સેન્ટેન્સને કન્વર્ટ કરીએ. પહેલું સેન્ટેન્સ છે The teacher said, "Why are you late today, Gopal?" શિક્ષક કહે છે ગોપાલ તું આજે શા માટે મોડો પડ્યો? The teacher said, "Why are you late today, Gopal?" શિક્ષક કોને કહી રહ્યા છે? તો ગોપાલને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે તું આજે
શા માટે મોડો છે? તો આ વાક્યને હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીશું. તો પહેલા તો બોલનાર વ્યક્તિ, તો બોલનાર વ્યક્તિ કોણ છે? વાક્ય કોના તરફ લાગે છે? the teacher said to બે ઓબ્જેક્ટ આપેલો છે પાસે કે કોને કહી રહ્યા છે? તો ઓબ્જેક્ટ આપેલો છે તો the teacher said to શું થઈ જશે? asked. the teacher asked conjunction said ની જગ્યાએ asked કોને કહે છે? ગોપાલને. તો the teacher asked ગોપાલ. the teacher asked ગોપાલ. હવે કંજક્શન તરીકે તો નિયમમાં શું હતું કે કંજક્શન તરીકે WH શબ્દ પોતે જ આવશે. તો WH શબ્દ કયો છે? by. તો આ કંજક્શન શું લખાશે? by. કંજક્શન by. by પછી તરત કર્તા આવશે. કર્તા કયો છે વાક્યની અંદર? you. તો you કોના પ્રમાણે થશે? સેકન્ડ પર્સન ઓબ્જેક્ટ પ્રમાણે. બીજો પુરુષ હોય તો એ ઓબ્જેક્ટ મીન્સ કે કર્મ પ્રમાણે, તો સાંભળનાર વ્યક્તિ પ્રમાણે ચેન્જીસ થશે. આગળ આપણે કોષ્ટકમાં જોઈએ તો ચેન્જ ઓફ પર્સન ના કે યુ હોય તો એ સાંભળનાર પ્રમાણે ચેન્જીસ થાય. તો અહીંયા યુ એટલે સાંભળનાર કોણ છે? ગોપાલ છે મીન્સ કે છોકરો છે. તો by he સાથે r નો કે n is r હોય તો was પર થાય. તો અહીંયા he સાથે was આવે કે was આવશે. તો why he was late. today નું શું થઈ જશે? that day. the teacher asked Gopal conjunction તરીકે by. you નું કર્યું આપણે he, r નું થયું was, late. today નું થાય that day. તો અને છેલ્લેથી પ્રશ્નાર્થ ચિહ્ન શું થઈ જશે? દૂર થઈ જશે. તો અહીંયા આપણું વાક્ય થશે the teacher asked Gopal why he was late that day. ઉપર વાક્ય જોઈએ. શિક્ષકે ગોપાલને પૂછ્યું તું આજે મોડો કેમ છે? તો અહીંયા શું થયું? the teacher asked Gopal मींस કે ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂ થાય છે કે શિષ્યકે ગોપાલને પૂછ્યું કે તે દિવસે શા માટે મોડો હતો? તે દિવસે શા માટે મોડો હતો? ખ્યાલ આવે છે? ક્યાં ક્યાં ચેન્જીસ થયા? પહેલું તો રિપોર્ટિંગ વર્ડ સેડ ટુ ની જગ્યાએ આસ્ક્ડ. WH ક્વેશ્ચનમાં કંજક્શન તરીકે WH શબ્દ પોતે જ મુકાય છે. WH શબ્દ પછી તરત કર્તા મીન્સ કે વાક્યની અંદર કર્તા કયો છે? you. તો you કોના પ્રમાણે થાય? સામાન્ય પ્રમાણે ચેન્જીસ. ત્યાર પછી ચેન્જ ઓફ ટેન્સ પ્રમાણે r નું ત્યાં was થયું. કેમ was? કારણ કે he સાથે was આવે. ત્યાર પછી ચેન્જ ઓફ અધર પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે today નું થયું ત્યાર that day. તો આ રીતે ચેન્જીસ કરીને આપણે WH ક્વેશ્ચનનો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. ચાલો એક બીજું વાક્ય જોઈએ. The doctor said to the patient. ડોક્ટરે દર્દીને પૂછ્યું how are you now? હવે તું કેમ છે? કે ડોક્ટર એ દર્દીને કહે છે હવે તું કેમ છે? તો આ જો હવે કયું છે સેન્ટેન્સ? ઇન્ટ્રોગેટિવ છે. પ્રશ્ન સારાથી ભરેલો છે. how થી પૂછેલો છે. તો ચાલો એને ચેન્જીસ કરીએ. પહેલા તો બોલનાર વ્યક્તિ કોણ છે? ડોક્ટર. રિપોર્ટિંગ વર્ડ તરીકે સેડ ટુ ની જગ્યાએ આસ્ક્ડ. કોને કહી રહ્યા છે? સાંભળનાર વ્યક્તિ કોણ છે? the patient. ધ્યાન રાખો રિપોર્ટિંગ વર્ડ સેડ ટુ ની જગ્યાએ શું થશે? આસ્ક્ડ. બોલનાર વ્યક્તિ પછી રિપોર્ટિંગ વર્ડ અને પછી સાંભળનાર વ્યક્તિ. કોમા અને ઇન્વર્ટેડ કોમા શું થઈ જાય? દૂર થઈ જાય. ત્યાં કંજક્શન, તો કંજક્શન તરીકે WH શબ્દ પોતે જ આવશે. કંજક્શન તરીકે WH શબ્દ પોતે જ કયો છે? how. પણ કેટલી લખાશે? સ્મોલ માં લખાશે.
સબ્જેક્ટ મીન્સ કે કર્તા, તો કર્તા કોણ છે યુ, તો યુ પણ આ પ્રમાણે થાય. સાંભળનાર પ્રમાણે ચેન્જીસ થશે યુ નો. હવે પેશન્ટ છે એ પેશન્ટ હી પણ હોય અને સી પણ હોય, તો તમે બંનેમાંથી કોઈ પણ લખી શકો છો, હી પણ લખી શકો અને સી પણ લખી શકો, કારણ કે ત્યાં પેશન્ટ દર્દીની વાત થઈ છે, તો દર્દી હી પણ હોય અને સી પણ હોય, તો ત્યાં હાઉ હી ની જગ્યાએ તમે સી પણ લખી શકો છો. હાઉ હી સાથે ચેન્જ ઓફ ટેન્સ પ્રમાણે એન ઇઝ આનું વોઝ વર, અહીંયા શું થઈ જશે, હી સાથે શું આવે, was, now નું then. ક્લિયર? અહીંયા આપણું વાક્ય કમ્પ્લીટ થયું છે, એટલે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આપણે ફૂલ સ્ટોપ કરીશું, કારણ કે વિધાન વાક્ય વાક્ય રહ્યું. તો અહીંયા આપણું આખું વાક્ય થયું, the doctor asked the patient how he was then. ડોક્ટરે દર્દીને પૂછ્યું તે ત્યારે કેવો હતો, તે ત્યારે કેવો હતો, અથવા તો તેને ત્યારે કેવું હતું, એની તબિયત વિશેની માહિતી પૂછે છે. તો આ રીતે ચેન્જીસ થશે. કયા કયા ચેન્જીસ એકવાર ફરીથી ચેક કરી લઈએ. રિપોર્ટિંગ વર્બ શિફ્ટની જગ્યાએ આસ્ક્ડ, કોમા ઇન્વર્ટેડ કોમા દૂર, કંજક્શન તરીકે ડબલ શબ્દ પોતે જ આવે. ડબલ શબ્દ પછી તરત શું આવશે, સબ્જેક્ટ. ડબલ શબ્દ પછી તરત સબ્જેક્ટ બના પ્રમાણે, સાંભળનાર પ્રમાણે કેન યુ છે એટલે સાંભળનાર પ્રમાણે ચેન્જીસ થશે. તો સબ્જેક્ટ પછી શું આવે, ચેન્જ ઓફ ટેન્સ પ્રમાણે આપણે ચેન્જ કર્યું કે વર્બ ઓફ રિપોર્ટેડ સ્પીચ, એમાં કોના પ્રમાણે, ચેન્જ ઓફ ટેન્સ પ્રમાણે. આનું શું થયું, અહીંયા વોઝ કે આગળ હી છે એટલે, અને પાછળ થયું ચેન્જ ઓફ અધર પાર્ટ્સ ઓફ સ્પીચ પ્રમાણે નાઉન થયું ધેન. ક્વેશ્ચન માર્ક દૂર થઈ ગયો એટલે ફૂલ સ્ટોપ મુકાય. તો આટલા ચેન્જીસ થાય. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ બીજું. જીગર સેડ ટુ જીગ્ના, જીગરે જીગ્નાને કહ્યું, where does Maya live? માયા ક્યાં રહે છે? જીગરે જીગ્નાને કહ્યું માયા ક્યાં રહે છે? તો અહીંયા આવી જોઈએ, પહેલું તો વાક્યનો પ્રકાર કયો છે, ઇન્વર્ટેડ કોમાની અંદર કયું વાક્ય આપેલું છે, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. તો એ પ્રશ્નાર્થ વાક્ય છે, તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુ નું આશ્રય થશે. તો પહેલું તો બોલનાર કોણ છે, જીગર. સેડ ટુ નું આશ્રય, સેડ ટુ નું શું થયું, આશ્રય. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ની જગ્યાએ આશ્રય. કોને કહી રહ્યો છે, જીજ્ઞાને. કોને કહે છે, જીજ્ઞાને કહે છે. કોને, જીજ્ઞાને. કોમા ઇન્વર્ટેડ કોમા શું થઈ જાય, કોમા ઇન્વર્ટેડ કોમા દૂર થઈ જશે. ત્યાર પછી જે ડબલ શબ્દ વડે પ્રશ્ન પૂછાયેલો છે એ જ કન્જક્શન બનશે. મીન્સ કે ડબલ શબ્દ કયો છે, વેર. તો અહીંયા એ જ ડબલ શબ્દ આવશે, વેર. વેર પછી તરત અંદર કોની વાત થાય છે, સબ્જેક્ટ કયો છે, માયા છે. મીન્સ કે ના બોલનાર છે ના સાંભળનાર, એ બંને સિવાય કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત થાય છે. તો આપણે આગળ તમને કહ્યું હતું ચેન્જ ઓફ પર્સન ની અંદર કે જો થર્ડ પર્સન હોય, મીન્સ કે હી સી ઇટ અથવા તો કોઈ વ્યક્તિનું નામ હોય, મીન્સ કે બોલનાર અને સાંભળનાર સિવાય કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત થતી હોય, તો એમાં કોઈ ચેન્જીસ થતો નથી. તો જીગર આસ્ક્ડ જીગ્ના વેર, થર્ડ પર્સન ની વાત થાય છે, મીન્સ કે અહીંયા કોઈ ચેન્જીસ નહીં. તો અહીંયા માયા, માયા વાક્ય પ્રેઝન્ટ માં છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર પ્રશ્ન પૂછેલો છે, તો એને આપણે શામાં ફેરવીશું, વિધાન વાક્ય ની અંદર. પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શામાં જશે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો અહીંયા માયા લીધું શું થઈ જશે, લીવ. અને પાછળ ક્વેશ્ચન માર્ક દૂર અને ફૂલ સ્ટોપ. કેમ લીવ નું લીવ થયું, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ થાય છે. અને સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર આપણે વિધાન વાક્ય બનાવીશું, વિધાન વાક્ય બનાવીશું તો ત્યાં ડીડ નહીં થાય, ત્યાં શું થઈ જશે, was to. આપણે બધા રૂલ્સ જાણીએ છીએ ટેન્સના. તો આખું વાક્ય થશે
જીગર asked જીગ્ના where Maya lives. જીગરે માયાને પૂછ્યું, જીગરે જીગ્નાને પૂછ્યું માયા ક્યાં રહે છે. માયા ક્યાં રહેતી હતી. ઓકે, જીગરે જીગ્નાને પૂછ્યું માયા ક્યાં રહેતી હતી. ઓકે, કયા કયા ચેન્જીસ? રિપોર્ટિંગ માર્ક સ્ટેટમેન્ટની જગ્યાએ આસ્કર થયો, કોમા ઇન્વર્ટેડ કોમા દૂર થયો, કંજક્શન તરીકે ડબલ્યુ શબ્દ પોતે જ મુકાય છે. ડબલ્યુ શબ્દ પછી તરત સબ્જેક્ટ, અહીંયા સબ્જેક્ટ ની અંદર થર્ડ પર્સન ની વાત હતી તો માયા ત્યાં માયા જ રહેશે. અને ચેન્જ ઓફ ટેન્સ પ્રમાણે ત્યાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ સિમ્પલ પાસ્ટ માં કન્વર્ટ થયો. મીન્સ કે અહીંયા લીવ નું લીવ જશે. વર્બ ટુ. ચાલો એક બીજું એક્ઝામ્પલ જોઈએ. ફાધર ટોલ્ડ હિઝ સન. પિતાએ તેના પુત્રને કહ્યું when do you write your homework. When do you write your homework. કે તું તારું ગૃહકાર્ય ક્યારે કરીશ. તું તારું ગૃહકાર્ય ક્યારે કરીશ. તો અહીંયા આપણે સેન્ટેન્સ ચેન્જ કરીએ. બોલનારમાં છે પિતા, ટોલ્ડ ટુ શું થઈ જશે? આસ્કડ. કોને કહી રહ્યા છે? his son, તેના પુત્રને. તો સાંભળનાર his son. કોમા ઇન્વર્ટેડ કોમા દૂર થઈ જશે. ડબલ્યુ શબ્દ તરીકે when, એટલે કે ડબલ્યુ શબ્દ પોતે જ કંજક્શન નું કામ કરશે. ડબલ્યુ શબ્દ પોતે જ ત્યાં કંજક્શન નું કામ કરે છે. તો father asked his son. કંજક્શન તરીકે ડબલ્યુ શબ્દ પોતે જ. ડબલ્યુ શબ્દ પછી તરત સબ્જેક્ટ. તો you છે. તો you કોના પ્રમાણે ચેન્જીસ થાય? સાંભળનાર પ્રમાણે. you કોના પ્રમાણે ચેન્જીસ થશે? સાંભળનાર પ્રમાણે. તો father asked his son when. his son છે તો son means પુત્ર. તો you નું ત્યાં શું થઈ જશે? સબ્જેક્ટ ફોર્મમાં he, કારણ કે કર્તા તરીકે આપેલો છે તો ત્યાં he. when he. કયા ટેન્સનું વાક્ય? સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એ સિમ્પલ પાસ્ટ માં કન્વર્ટ થશે. મીન્સ કે રાઈટ ટુ થશે wrong. wrong. your homework છે તો his son છે તો his homework. his, કારણ કે your નું શું થશે? his થઈ જશે. his homework. પાછળ ક્રિયાપદની જગ્યાએ ફૂલ સ્ટોપ. કેટલા ચેન્જીસ? ટોલ્ડ ની જગ્યાએ આસ્કર કર્યું, કોમા ઇન્વર્ટેડ કોમા દૂર થયો, કંજક્શન તરીકે ડબલ્યુ શબ્દ પોતે જ લખાયો. ડબલ્યુ શબ્દ પછી કર્તા, તો કર્તા અહીંયા યુ છે તો યુ કોના પ્રમાણે થાય? સાંભળના પ્રમાણે ચેન્જીસ. મીન્સ કે અહીંયા હી થયું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સિમ્પલ પાસ્ટ માં કન્વર્ટ થશે તો રાઈટ ટુ ત્યાં રોટ થયું. ત્યાર પછી યોર નું હિસ થશે અને હોમવર્ક. આટલા ચેન્જીસ થાય છે. તો વાક્યનું ગુજરાતી થશે father told his son when do you write your homework. પિતાએ તેના પુત્રને કહ્યું તું તારું ગૃહકાર્ય ક્યારે લખીશ. તો આને આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીએ. તો father asked his son. પિતાએ તેના પુત્રને પૂછ્યું when he wrote his homework. તે તેનું ગૃહકાર્ય ક્યારે કરશે. તે તેનું ગૃહકાર્ય ક્યારે કરશે. તો એ જ પ્રમાણે હવે લાસ્ટ સેન્ટેન્સ. The shopkeeper said to the customer. દુકાનદારે કોને કહ્યું? ગ્રાહકને કહ્યું. Which TV set do you want to buy? તમે કયું ટીવી સેટ ખરીદવા ઈચ્છો છો? The shopkeeper said to the customer. દુકાનદારે ગ્રાહકને કહે છે કે તમે કયો ટીવી સેટ ખરીદવા ઈચ્છો છો. તો ચાલો આને પણ હવે કન્વર્ટ કરીએ. તો બોલનાર કોણ છે? The shopkeeper. The shopkeeper said to ની જગ્યાએ asked. રિપોર્ટિંગ વર્બ said to ની જગ્યાએ શું થઈ જશે? asked. કોને કહી રહ્યા છે? The customer. The customer. કોમા ઇન્વર્ટેડ કોમા શું થઈ જશે? દૂર થઈ જશે. કોમાની નિશાની અને ઇન્વર્ટેડ કોમાની નિશાની શું થઈ જાય? દૂર થઈ જાય. કયા ડબલ્યુ શબ્દ વડે પ્રશ્ન બનેલો છે? વિસ્તૃત. તો ડબલ્યુ શબ્દ which.
which હવે આપણે જાણીએ છીએ કે which સાથે જે પણ શબ્દની જે પણ વસ્તુની વાત કરીએ છે વસ્તુ સાથે આવે છે તો which ટીવી સાઈડ અહીંયા આખું આવશે કેમ કારણ કે which સાથે ઓબ્જેક્ટ નો ઉલ્લેખ થતો જ હોય છે કે કયો ટીવી સાઈડ આખું જ રહેશે તો ત્યાં વસ્તુનો ઉલ્લેખ થશે જ which સાથે તો which ટીવી સાઈડ which ટીવી સાઈડ which ટીવી સાઈડ પછી તરત કર્તા તો કર્તા કોણ છે યુ તો યુ કયા પ્રમાણે સાંભળનાર પ્રમાણે તો સાંભળનાર કોણ છે ધ કસ્ટમર તો કસ્ટમર ની અંદર પણ હી પણ હોઈ શકે સી પણ હોઈ શકે તો ત્યાં તમે હી લખો તો હી લખી શકો છો સી લખો હોય તો સી લખી શકો છો તો the shopkeeper asked the customer which TV set he want to શું થઈ જશે કયા ટેન્સમાં છે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો want to થશે wanted TV set he wanted to buy છેલ્લેથી ક્વેશ્ચન માર્કની નિશાની દૂર થશે અને ફૂલ સ્ટોપ તો અહીંયા આપણું આખું વાક્ય થશે The shopkeeper asked the customer दुकानदारे ग्राहकने पूछ्યું which TV set he wanted to buy તે કયો ટીવી સેટ ખરીદવા ઈચ્છે છે તે કયો ટીવી સેટ ખરીદવા ઈચ્છતા હતા કારણ કે પાસ્ટ ટેન્સ છે તો આ પ્રમાણેના ચેન્જીસ થશે કયામાં WH ક્વેશ્ચનમાં જો WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચનમાં કોઈ વધારે ખાસ તફાવત નથી માત્ર કેટલો ચેન્જીસ છે તો નોન WH ની અંદર શું હતું કંજક્શન તરીકે ત્યાં કંજક્શન તરીકે if અથવા તો whether આવતું પણ અહીંયા કંજક્શન તરીકે WH શબ્દ પોતે જ આવે છે પાછળનું વાક્ય તો બંનેમાં સરખી રીતે ચેન્જ થાય છે નોન WH અને WH માં પાછળનું વાક્ય તો કેવું છે સરખું જ ચેન્જ થાય છે આપણે આ અહીંયાથી y કાઢી દો તો કયો બની ગયો નોન WH ક્વેશ્ચન બની ગયો તો બંને પાછળના વાક્ય તો સમાન ચેન્જીસ થાય છે માત્ર શું યાદ રાખવાનું છે WH ક્વેશ્ચન હશે તો WH શબ્દ પોતે જ કંજક્શન નું કામ કરશે અને પેલાની અંદર if અથવા તો whether નો યુઝ કરવાનો છે ઓકે ખાલી કંજક્શન માં ચેન્જીસ છે પેલામાં if અથવા તો whether આની અંદર જે શબ્દ વડે પ્રશ્ન પૂછેલો હોય એ શબ્દ એ WH શબ્દ જ એનો કંજક્શન નું કામ કરશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કમ્પ્લીટ કરીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર બીજા વાક્યનો અભ્યાસ કરીશું ઓકે ત્યાં સુધી તમારે જે આપણે સેન્ટેન્સ જોયા એ સેન્ટેન્સનો અભ્યાસ કરવાનો છે અને એને સમજવાનો છે ઓકે થેન્ક યુ